ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણને લઈને ખૂબ જ મોટા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આજે પણ અનેક એવા કિસ્સાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભણવું છે પરંતુ ક્યાંક શિક્ષકો નથી। ત્યારે ડેડિયાપાડામાંથી વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારોમાં લોકો પાયાની સુવિધાઓ માટે પણ ક્યાંક ને ક્યાંક ફાંફા મારતા હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નર્મદાના ડેડિયાપાડા તાલુકાના ચીખડા ગામે શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓ દ્વારા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એ બાદ આ જોઈને એનએસયુઆઈ પણ મેદાને આવી છે। ખાસ કરીને એનએસયુઆઈના જે જિલ્લાના પ્રમુખ છે તેમની ટીમ દ્વારા ખાસ કરીને શાળાની મુલાકાત લેવામાં આવી હતી ને ત્યાં ખૂબ જ મોટા ચોંકાવનારા ખુલાસા થયા હતા। ખાસ કરીને શાળામાં શિક્ષકો ન હોવા, શાળામાં ઓરડા ન બેસવા માટે હોવા, સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેબ ન હોવી, વિદ્યાર્થીઓને એક ક્લાસની અંદર અભ્યાસ કરાવો એ પણ કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન જેવા અનેક મુદ્દાઓ બહાર આવ્યા હતા। સૌથી પહેલા તો જે શાળાની મુલાકાત લેવામાં આવી હતી એ સમયે વિદ્યાર્થીઓએ શું કહ્યું એ સાંભળીને બાદ જે એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ છે એમને શું કહ્યું તે પણ સાંભળીએ। અત્યારે હું આવી પહોંચ્યો છું ચીખડા મોડેલ સ્કૂલમાં। ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમાંથી આજે મોડેલ સ્કૂલમાં શિક્ષકોની ઘટના લીધે બાળકો ખાલી બેઠા છે। એમની જે સમસ્યાઓ છે એમને જાણવા માટે આપણે બાળકોને 2-3 સવાલ કરીશું અને એમને સમજીશું। તો બાળકો, હું તમને તમારી પાસેથી જાણવા માગું છું કે મને મીડિયા મારફતે માહિતી મળી છે કે તમારી સ્કૂલમાં શિક્ષકોની જે ઘટ છે એ કેટલા સમયથી છે? 3 મહિનો ચાલે છે। અને ભણવાનું કેવી રીતે મેનેજ કરો છો? ટીવીમાંથી લાઈવ ભણો છો? ઓકે। પછી માનો કે તમારે કોઈ એક્ટિવિટી કરવી હોય, કોઈ દાખલો સમજને એવો નહીં પડે તો શું કરો છો? એમ જ બેસી રહ્યો છો। અને ઇંગ્લિશનું ને એવું કંઈ છે? હા, એટલે આ કમ્પ્યુટરની લેબ છે કે લેબ જ નથી, આ ખાલી એમ મૂકેલા છે ને? તમારા ક્લાસરૂમમાં બીજા ક્યાં છે? આ છે એટલે ક્લાસરૂમ હાલમાં આ છે? ઓકે। પછી સ્કૂલને બનાવવા માટે મંજૂરી મળી છે એવું કીધું કે કશું નથી કીધું? હા, એ તો બરાબર છે। ત્યાર પછી લેબની ફેસિલિટી ખરી સાયન્સવાળા માટે? ઓકે। તો તમારો જે અવાજ છે તે નર્મદા જિલ્લાના કલેક્ટર સુધી પહોંચાડવામાં આવશે અને જે કંઈ પણ આગળની પ્રોસેસ હશે તે એનએસયુઆઈ નર્મદા જિલ્લો આ જે વિડીયો છે એને જોશે અને તાત્કાલિક અમે આગળની કાર્યવાહી માટે પ્રોસેસ કરીશું। અને ખાસ અમે જાણવા માગીએ છીએ કે તમને હજુ આગળ જે તકલીફ છે એ કલેક્ટરની કચેરીમાંથી અમે જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર જે મુશ્કેલી છે એનું સમસ્યાનું મૂળ કારણ શું છે। કારણ કે મોડેલ સ્કૂલ એટલે ગુજરાતની સારી શાળાઓમાંની એક શાળા કહેવામાં આવે છે। આપણા વિસ્તારમાં ઘણી બધી મોડેલ સ્કૂલો છે। એટલે હું જ્યારે આ સ્કૂલમાં એન્ટર થયો ત્યારે મને એવું લાગ્યું કે મોડેલ સ્કૂલ એટલે કંઈક અલગ હશે, પણ અહીં તો કંઈક અલગ રીત જોવા મળે છે। અને હાલ આ સ્કૂલમાં વાલીઓ અને સ્ટાફ સાથે તેમજ કર્મચારીઓ જોડે વાતચીત ચાલુ છે। એમાં સંઘર્ષ સાથે ડિસ્કશન ચાલુ છે, જેથી દરેક જણ વાલીઓ અને બીજા જે જીતેલા પ્રતિનિધિઓ છે એ પણ વિદ્યાર્થીઓને સાથ સહકાર આપો અને આ સ્કૂલ નવી બને અને ટીચરો ફરીથી આવે એમાં સહભાગીદાર થાવ એવી નમ્ર વિનંતી। જય હિન્દ। નમસ્કાર મિત્રો, આજે મારા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીખડા ગામની વાત કરવી છે। આજે આપણે જોઈએ ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર જોઈએ ત્યારે સરકારી શાળાઓનું સ્તર દિવસે ને દિવસે કથળતું જાય છે। એનું મુખ્ય રીઝન અમને વ્યક્તિગત રીતે તો એવું લાગે છે કે પ્રાઇવેટ શાળાઓના સંચાલકોને માલામાલ કરવા માટે, કોલેજોના સંચાલકોને માલામાલ કરવા માટે આ રીતનું મોટું ષડયંત્ર આ સરકાર દ્વારા ચાલી રહ્યું હોય એવું મને સ્પષ્ટપણે લાગે છે। ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીખડા ગામે જે રીતની ઘટના બની છે એ અત્યંત દુઃખદ છે। મને જાણ કરી હતી મારા એનએસયુઆઈના મેમ્બરો દ્વારા કે જે ડેડિયાપાડા તાલુકાનું જે ચીખડા ગામ છે ત્યાંની જે મોડર્ન સ્કૂલ છે એની અંદરના વિદ્યાર્થીઓ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે એ પણ
શિક્ષક માટે આપવા જતા હોય તો આનાથી દુઃખદ ઘટના કઈ હોઈ શકે? આ શરમસાદ કરતી ઘટના છે. સરકારે તો ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ, હું ત્યાં સુધી કહેવા માગું છું. કારણ કે આજે વિદ્યાર્થીઓના તેઓના અધિકારો નથી મળતા, સારું શિક્ષણ નથી મળતું, અને એવી પરિસ્થિતિની વચ્ચે વિદ્યાર્થીઓ જ્યારે આવેદનપત્ર આપવા માટે જતા હોય ત્યારે આ અત્યંત દુઃખદ બાબત છે. ત્યારે આ બધી ઘટનાક્રમ જોઈને હું મારા સોશિયલ મીડિયા NSUIના પ્રમુખ શ્રી યાકુબભાઈને કીધું હતું કે આ શાળાની મુલાકાત લો. ત્યારે યાકુબભાઈ દ્વારા 18/9/2025ના રોજ આ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા, અને વિદ્યાર્થીઓએ પણ કીધું હતું કે અમારા ઇંગ્લિશના ટીચર નથી. અને યાકુબભાઈ દ્વારા પણ વિદ્યાર્થીઓને સવાલ કરવામાં આવ્યો હતો કે તમને કઈ રીતે અભ્યાસ કરે છે, અભ્યાસ તમે કઈ રીતે મેનેજ કરો છો? ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને ઓનલાઈન કોમ્પ્યુટરની અંદર અમે અભ્યાસ કરીએ છીએ, ઓનલાઈન લેક્ચર લેવાય છે. ત્યારે અમારા ખૂબ જ સરસ રીતે અમારા યાકુબભાઈએ વાત રાખી હતી વિદ્યાર્થીઓ સામે કે તમને દાખલાની અંદર સમજ ના પડે તો તમે કઈ રીતે મેનેજ કરો છો? ત્યાં વિદ્યાર્થીઓએ અમને એવું કીધું હતું કે અમને ખબર ના પડે તો અમે બેસી રહીએ છીએ, અમને કોઈ કહેવાવાળું નથી. ત્યારે આ અત્યંત ગંભીર બાબત છે. સરકાર અને સરકારના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી વિસ્તારનું તમે આ કથળતું શિક્ષણ જોઈને તમારું આંખો તમારી ખુલતી નથી, તમે કંઈ સુધાર અમારા વિસ્તારની અંદર લાવતા નથી. ત્યારે આવનારા સમયની અંદર નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરવાનું થશે તો NSUI કરશે, અને સમગ્ર ગુજરાતના NSUIના કાર્યકર્તાઓને પણ જો નર્મદા જિલ્લાની અંદર લાવવાનું થશે તો લાવશું. પરંતુ અમે હવે પાછી પાણી નથી આપવાના, કારણ કે આ અત્યંત દુઃખદ બાબત છે. મારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જો ફેસિલિટી ના મળતી હોય તો આવું અમે કાંઈ પણ અંશે ચલાવી લેવાના નથી. આવનારા સમયની અંદર નર્મદા જિલ્લાની અંદર મોટું આંદોલન કરવામાં આવશે, અને મોટા ખુલાસાઓ પણ NSUI ટીમ કરશે. નર્મદા જિલ્લાની અંદર ઘણી બધી એવી શાળાઓ છે કે જેમાં ફક્ત એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યો છે. ત્યારે આ ગંભીર બાબતોને લઈને આવનારા સમયની અંદર NSUI મોટું આંદોલન કરશે. મારું નામ તરવી તેજસ, NSUI જિલ્લા પ્રમુખ નર્મદા. ધન્યવાદ. જે પ્રમાણે બાળકો પોતે સ્વીકારી રહ્યા છે કે તે લોકોને ભણવું છે, પરંતુ અહીં શિક્ષકો નથી, ક્યાંક બેસવા માટે સારા ઓરડા નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે શિક્ષકો આવશે, કાલે શિક્ષકો આવશે. પરંતુ જે પ્રમાણે NSUIના જે જિલ્લા પ્રમુખ છે એમને સીધા આક્ષેપો છે તે તંત્રની સામે કર્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે એ જ દરેક વાતને લઈને હવે NSUI પણ મેદાન આવી છે. તે લોકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, અને ખાસ કરીને હવે ક્યાંક આગામી સમયમાં જે પ્રમાણે તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે હવે વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોવાનું રહેશે હવે આગામી સમયમાં કે તંત્ર દ્વારા આ લોકોની રજૂઆત સાંભળવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.